રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે બોટાદ શહેર ખાતે પોલીસની ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. આગામી રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે બોટાદ શહેરમાં જાહેર રાજમાર્ગો પર બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં ઘોડેશ્વર પોલીસની ગાડીઓ તેમજ અન્ય પોલીસ સ્ટાફ જોડાયા હતા. આગામી રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે બોટાદ જિલ્લાના ગઢડા, રાણપુર, બરવાળા અને બોટાદ એમ તમામ જગ્યાએ રામનવમીની શોભાયાત્રા નીકળનાર છે. ત્યારે આ શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તેના અનુસંધાને આજરોજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. આવતીકાલે રામનવમીના તહેવાર અનુસંધાને બોટાદ જિલ્લામાં બોટાદ, ગઢડા, રાણપુર અને ઢસા ખાતે શોભાયાત્રાનું આયોજન છે. એ અનુસંધાને રેન્જ આઈજીપી શ્રી તેમજ ડીજી સાહેબની સૂચના મુજબ જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા શાંતિથી જળવાય અને લોકો આ તહેવાર શાંતિપૂર્વક ઉજવે એ માટે આજરોજ જે રૂટ ઉપર શોભાયાત્રાઓ નીકળવાની છે એ રૂટ ઉપર બોટાદ જિલ્લા પોલીસ એમની અલગ અલગ એજન્સીઓ જેવી કે એલસીબી, એસઓજી તમામ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. રૂટ ઉપર જે એવી જગ્યાઓ છે કે જ્યાંથી યાત્રા પસાર થતી વખતે કોઈ મુશ્કેલી ના પડે એ તમામ વસ્તુને ઓબ્ઝર્વ કરશે પોલીસ અને બંદોબસ્ત અનુસંધાને જરૂરી તમામ તકેદારી. પોલીસ દ્વારા જે રીતના મેં 4 સ્થળો કીધા એ જગ્યાએ શોભાયાત્રાના વાહનો અને એમાં જોડાનાર માણસો એ મુજબ બંદોબસ્તની વહેંચણી કરવામાં આવી છે. બોટાદ પ્રોપર ખાતે આવતીકાલે 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 5 પીએસઆઈ અને 100 જેટલી પોલીસ અને હોમગાર્ડ જેનો બંદોબસ્ત હશે. એ જ રીતે ગઢડા, રાણપુર અને ઢસા ખાતે પણ જરૂરી બંદોબસ્ત રાખશે.